श्रीमन्नूतन निरदाभतनवे श्रीमाधुरी मूर्तये त्वंगतुंगतरंगसंगिवृतये संचत चलत वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्री गुरवे भवाय सहजानंदाय वंदामहे। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अक्षरधामाधिपतये महाराजाधिराजाय श्री हरिकृष्ण महाराजाय नमो नमः। महामनोहराय बालस्वरूपाय श्री घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे श्री नीलकंठ वरणींद्राय नमो नमः। सर्वाधाराय सदानंदमूर्तये पुण्यश्रवणकीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान ने श्री हरि कृष्ण महाराज ने श्री नारायण मुनिदेवाने श्री लाडीला घनश्याम महाराज ने श्री रामचंद्र भगवान ने श्री कृष्ण कन्हैयालाल की श्री कष्टभंजन देवाने श्री विघ्न विनायक देवाने। दरेक भक्तजनों ने भावथी नूतन वर्षना जय स्वामीनारायण। वहला भक्तजनों, सर्वोपास्य सर्वाधार इष्टदेव भगवान श्री स्वामीनारायण, वात्सल्य मूर्ति पूज्यपाद मोटा स्वामी, साधु हृदय दयामूर्ति पूज्यपाद स्वामी, आदरणीय रामपुरा मंदिरे थी वयोवृद्ध पूज्य ईश्वर चरणदास जी स्वामी पधार्या छे। पूज्यपाद हरिनारायणदास जी स्वामी, आदरणीय तमाम ब्रह्मनिष्ठ संतो, पार्षद श्री रमेश भगत आदि पार्षदों अने आप सौ वहाला शिबिरार्थी भक्तजनों,
સંમત 2072ની સાલ જેનો શુભારંભ થઈ ગયો છે. કારતક સુદ પડવો, જેને આપણે નૂતન વર્ષ કહીએ છીએ. આજે સૌના હૃદયમાં એક અનેરો આનંદ હોય છે. નાનાથી લઈ અને મોટા સૌને આમ હૃદયમાં હર્ષ હોય છે. ભાગ્યશાળી છીએ કે સવારથી લઈ અને અત્યાર સુધી આપણને ભગવાનની વાતો સાંભળવા મળે છે. મોટા સંતના આશીર્વાદ મળે. આનાથી મોટું સદભાગ્ય બીજું કયું હોઈ શકે? ભગવાનની મૂર્તિ એને હૃદયમાં રાખવા માટે આ બધોય દાખલો છે. સવારે બંને મોટા સંતોએ આશીર્વાદ તો આપ્યા છે ને. આખું વરહ એને યાદ રાખજો. નારાયણ મુનિ દેવના સાનિધ્યમાં ત્યાં મોટો દિવ્ય અન્નકોટ હતો અને સવારથી અત્યાર સુધી લાખો હરિભક્તો ત્યાં આવતા હોય. એટલે હમણાં 2-3 વર્ષથી સવારે લાભ મળતો નથી. તમે બધાએ દાંત કાઢો છો. હા, કાંઈ વાંધો નહીં. હે, તમે રાજી લાગો એમાં. હે વાલજીભાઈ, તમે ન્યાના તૃષ્ટિ તમે ન્યા આવ્યા નહીં. ન્યા હમણાં તમને ગોતતા હતા બધા. એ કે ગયા ક્યાં બધા? હવે સમજાય છે કે તૃષ્ટિ થવાય નહીં. હું તમને ઘણા સમયથી ના પાડતો તો રહેવા દેજો. હે, ભજન જેવો આનંદ કાંઈ બીજે આવે નહીં. આમાં આવશે આગળ કથામાં. એ પણ એક પ્રકારની માયા છે. ભગવાન જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે પોતાની મૂર્તિ આપે છે. ભગવાન કોના ઉપર પ્રસન્ન થાય છે? આપણે ગઈકાલે જોયું હતું. યમેવ વૈશ્ય વૃણુતે તેન લભ્ય. જેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે એનું જ વરણ ભગવાન કરે છે. અને જેનું વરણ કરે છે એની આગળ ભગવાન પોતાની મૂર્તિને પ્રગટ કરે છે. વર્ષો થયા, ઘણા જન્મો પણ ઘણા આત્માઓના ગયા, પણ આજ દિવસ સુધી જો ભગવાનનો સાક્ષાત્કાર ન થયો હોય, એની પાછળનું કોઈ જો કારણ હોય તો એ આપણી ખામી છે, ભગવાનની પ્રસન્નતાનો અભાવ છે. એણે વર્ણ્ય ન કર્યા, પરિણામે એમણે પોતાની મૂર્તિનું દાન ન કર્યું. ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે અસતી સાક્ષાત્કારે ન સંસાર નિવૃત્તિ. જ્યાં સુધી ભગવાનનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આત્માની ઉપર જે લાગેલો સંસાર એ છૂટતો નથી. અસતી સાક્ષાત્કારે, સાક્ષાત્કાર ન થાય ભગવાનનો તો સંસારથી પર ઉઠાતું નથી. એક બાજુથી જગત આપણને ખેંચે છે તો બીજી બાજુ પરમાત્માને વિશે જો પ્રીતિ હોય તો એના સ્વરૂપ તરફ ખેંચાણ થાય છે. પણ વધારે ખેંચાણ જગતનું થાય છે એટલે જગતમાં આવાગમન રહે છે. આજનો પવિત્ર દિવસ છે.
વર્ષમાં એક જ વાર આવે છે આ દિવસ, કે 2 વાર આવે? એક જ વાર આવે છે. અને હવે તો 1-2 કલાકમાં હમણાં રાત પણ પડી જશે. આવો હજી રાત પડી નથી, હજી હવાર છે. જો કંઈક ભગવાનના સ્વરૂપમાં આપણા મનની વૃત્તિઓને પ્રેમથી જોડી દઈએ તો આપણો આત્મા એ ભગવાનના પ્રેમમાં ડૂબે અને કંઈક પરમાત્માના સ્વરૂપનું સુખ પામે. ભક્ત ચિંતામણી પ્રકરણ 64 ઉત્તર ગુજરાતના મહામુક્તોએ કરેલી એ અદ્ભુત માગણી પ્રાર્થના ભગવાનના રૂપમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથસ્થ કરે છે. આવો એ પ્રાર્થનાનો શબ્દો દ્વારા આજના નૂતન વર્ષના પવિત્ર દિવસે આપણે કથાનો આરંભ કરીએ. પણ હૃદયના ઊંડાણમાંથી સૌ એવું જ માનજો કે હું જ ભગવાનને પ્રાર્થના કરું છું. મહાબળવંત માયા તમારે જેણે આવરિયા નર નારે. વરદાન દેજીએ આપે, એ હમાયા અમને ન વ્યાપે, એ હમાયા અમને ન વ્યાપે. બળવંત માયા તમારી જય વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દાન. બુદ્ધિ કોઈ દાન. જે જે લીલા કરો તમે લાલ, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. સત્સંગી જે તમારા કાવે તેનો કેદી અભાવન આવે. સત્સંગી જે તમારા કાવે તેનો કેદી અભાવન આવે. તેનો કેદી અભાવન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરે,
ક્રોધને લોભ કુમતિ મોહ વ્યાપીને ન ફરે મતે. પીને ન ફરે મતી. તમને ભજતા આડું જે પડે, તમને ભજતા આડું જે પડે, માગીએ એ આમાને નવ નડે, માગીએ અમને નવ નડે. બળવંત માયાત મારે જેણે આવરિયા નર નારે. જેણે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 વહાલા ભક્તજનો, મહાબળવંત માયા તમારી, જેણે આવર્યા નર નારી, એવો વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. ઉત્તર ગુજરાતના અતિ પ્રેમી ભક્તોએ ભગવાનની પાસે માયા થકી રક્ષા માગી છે. માયા કેવી છે? ભગવાનનું સુખ મળતું હોય છતાં પણ એને છોડી દે એવી ભગવાનની માયા છે. માયાનું કાર્ય કેટલું વિશાળ છે અને માયા શું શું કરે છે એના થોડા પ્રસંગો ગઈકાલે આપણે જોયા. ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃત ગરડા પ્રથમના 74માં એમ બોલ્યા છે કે કળ ચડાવી દીધી છે. કઈ કળ ચડાવી છે?
એ 34મા વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે સહેજે સ્ત્રીને પુરુષમાં હેત થાય છે, અને એ જ રીતે પુરુષને સ્ત્રીમાં હેત થાય છે. અને આ બે થકી ઉપજી જે પ્રજા, એમાં પણ કોઈ ઉપદેશ દેવો પડે નહીં, કોઈ ટ્રેનિંગ દેવી પડે નહીં, કાંઈ મહેનત પણ કરવી પડે નહીં, સહેજે હેત થાય છે. હેતરૂપી ભગવાનની માયા છે. બોલો, માયાને કયા પ્રકારે પકડવી? આ માયાના પ્રવાહમાં જે ન વહે એની જ વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં રહી છે. પંચાળાના 3જામાં વળી ભગવાન સ્વામિનારાયણે આ જ વાત ઉઠાવી છે કે હેતરૂપી ભગવાનની માયા છે. ભગવાનમાં પ્રીત કરવાની વાત બધાય શાસ્ત્રો કરે, હેત કરવાની વાત કરે. સ્વામિનારાયણ ભગવાન કંઈક એનાથી પર વાત કરે છે. હેતરૂપી ભગવાનની માયા છે. આ કોઈ સામાન્ય જીવના વિચારો નથી. સર્વોપરી સર્વાધાર એક મેવા દ્વિતીયમ બ્રહ્મ જે છે એમના વિચારો છે. અને આરંભ કરતા પહેલા મહારાજ એમ બોલ્યા કે અમે સારી પેઠે વિચારીને જોયું. વિચાર્યા વગર મહારાજ કે અમે બોલતા નથી. આ પંચાળામાં વાત કરે છો. પંચાળાનું પાણી બહુ ભારે. મહારાજ કે સારી પેઠે વિચારીને જોયું તો જણાયું હેત છે તે જ ભગવાનની માયા છે. બોલો, હેત છે એ જ ભગવાનની માયા છે. આટલી વાત કરી અને પછી આ એક જ વાક્યને સમજાવવા માટે શ્રીજી મહારાજ એમ બોલ્યા કે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય, એમાં બીજી રીતનું હેત છે. હવે હેતમાં થોડા વિભાગ પાડ્યા કે સ્ત્રીઓ પરસ્પર બોલે, જુએ, સ્પર્શ કરે, એમાં પણ હેત છે, પણ એ હેત બીજા પ્રકારનું છે. અને પુરુષ હોય એ પરસ્પર બોલતા હોય, એકબીજા વાત કરતા હોય, સ્પર્શ કરતા હોય, જોતા હોય, તો એમાં બીજા પ્રકારનું હેત છે. પણ જ્યારે પુરુષ હોય એ સ્ત્રીને જોતો હોય, એને આલિંગન કરતો હોય, એની વાત સાંભળતો હોય, સુગંધ લેતો હોય, ત્યારે એને વિશે જેવું હેત થાય છે એવું પુરુષને પુરુષમાં થતું નથી. એ જ રીતે સ્ત્રીને પણ એ પુરુષને જોતી હોય, એના શબ્દ સાંભળતી હોય, એને આલિંગન કરતી હોય, એમાં જેવું હેત થાય છે એવું સ્ત્રીને સ્ત્રીમાં થતું નથી. કારણ આમાં તો સમગ્રપણે એનું મન એ વિષયમાં ખેંચાય છે. આ જગતનો પ્રવાહ છે અને આને જ સંસ્કૃતિ કહેવાય છે અને આને જ બંધન પણ કહેવાય છે. અને આ જ ભગવાનની હેતરૂપી એક માયા છે. જો એટલે અક્ષરધામના આ મુક્તોએ ભગવાનની આગળ પ્રાર્થના કરી છે કે મહારાજ મહાબળવંત માયા તમારી. માયા એટલે બહુ સીમિત નથી, બહુ વિસ્તાર વાળી છે અને મહાબળવાન છે. માટે હે પ્રભુ તમે અમારી રક્ષા કરજો. અરે આપણા માટે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કેટલા પ્રશ્નો પૂછ્યા છે. મહારાજ ભગવાનનો ભક્ત હોય અને જ્યારે ભજન કરવા બેસે ત્યારે એના અંતરમાં સંકલ્પ અને વિકલ્પ થઈ આવે છે, તો હે મહારાજ એને માયા વિના બીજું કોણ કરતું હશે? શ્રીજી મહારાજે પહેલા એવી વાત કરી કે માયા તો ભગવાનના ભક્તને બહુ સુખરૂપ છે. તે બીજા એમ કે મહારાજ વાત બરાબર છે, પણ મુક્તાનંદ સ્વામી ઊભા થઈ ગયા. મહારાજ આ ભજન કરવા બેહે છે
ત્યારે સંકલ્પ વિકલ્પ થાય છે, ત્યાં કોણ કરાવે છે? તો કે એ માયા જ કરાવે છે. ભગવાનના ભક્તને પણ માયા નડતી હોય છે. આવી આ ભયંકર માયા છે, કોઈથી મુકાતી નથી. ભટ્ટ પંડિત ધન કારણ ભટકત લોકન કુ સમજાવે, કનક કામિની ત્યાગ કરે તો માયા માન ઈર્ષા લાવે. બોલો, ભટ્ટ હોય, પંડિત હોય, ધન કારણ ભટકત, ભટકવાનું એટલે જ થાય છે. લોકન કુ રીઝાવે. હા, મોટા મોટા પંડિતો, ડાયા માણસો આ લોકને રીઝાવે છે કે જો લોક રીઝે તો ખિસ્સામાં હાથ નાખે, અને ખિસ્સામાં હાથ નાખે તો કંઈક મળે. અમુક એનાથી પર ઉઠ્યા, કનક કામિની ત્યાગ કરે. જોતી જ નથી સ્ત્રી અને સંપત્તિ, આવા પણ ઘણા મળ્યા. ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે તો માન ઈર્ષા લાવે. આ માયા, આ છોડી દીધું તો માન આવ્યું, અરસપરસ ઈર્ષા આવી છે. કેમ માયા જાય? બ્રહ્માનંદ પ્રગટ હરિ સેવે. બ્રહ્માનંદ પ્રગટ હરિ સેવે, તાકે ઢીગ નહીં આવે. ઢીગ એટલે સમીપ. પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ, એમાં આવે છે મુક્તાનંદ નિજ ચરણ ઢીગ ગુણ ગાવે. ભગવાનના સમીપમાં રહી, એના ચરણના સમીપમાં રહી અને સદગુરુ મુક્તાનંદ સ્વામી કે હું ગુણ ગાઉં છું. બ્રહ્માનંદ પ્રગટ હરિ સેવે, તાકે ઢીગ નહીં આવે. જે પ્રગટને સેવે છે એના સમીપે માયા નથી આવતી. બાકી તપસી કો તજી દૂર ન જાવે. તપસ્વીને તો છોડે જ નહીં, અને એટલે તો આપણે તપ નથી કરતા. આ ચાતુર્માસ હાલે છે, કોઈને લાગે છે તપ હાલે છે? બોલો. કારણ કે તપસીને છોડીને માયા દૂર નથી જાતી, ક્રોધ રૂપ રહે ભેળી. જો તપસ્વીને અડાય નહીં. હા, તરત જ ક્રોધ ભભૂકી ઉઠે. અને તપનું પાછું બળ બહુ હોય. કોઈ એમ ન માને કે એ સામાન્ય હોય છો. પાછા ધ્યાન રાખવું. જો ક્રોધ થઈ ગયો અને શાપ દઈ દીધો તો આપણે હાંડલા ફૂટી જાય છે. આ બધી આંતરમાયા અને બાહ્ય માયા, ગઈકાલે જે આપણે વાત કરી એ પદાર્થોની માયા, એને કહેવાય છે બાહ્ય માયા. જેની અંદર કામ, ક્રોધ, લોભ, અહંતા અને મમતા, આ બધું જ અંદર ભરાઈને બેઠું હોય. આ આંતરમાયા છે, અને આપણને છોડીને જરાય પણ ગમે ત્યાં જાય સાથે ને સાથે રહે છે.